જય સ્વામિનારાયણ. એક નગરમાં એક પંડિત હતા. તો ત્યાંનો રાજા બહુ મુમુક્ષુ ભાવવાળો. તો પંડિતજી ભણી ગણીને આવ્યા, તૈયાર થઈને થોડો વખત થયો એટલે એને એમ થયું કે હું અહીંના રાજાને, સમ્રાટને શાસ્ત્ર સંભળાવું. એટલે પંડિતજી આવ્યા, રાજવીને વાત કરી કે મહારાજ પધારો, મારે શાસ્ત્રો જીહવાગ્રે છે, તો હું તમને આ શ્રાવણ માસ આવે છે 2 દિવસ પછી, તો તમે કહો તે શાસ્ત્રની કથા સંભળાવવા માગું છું. તમે થોડો સમય લો અને આપણે બેસીએ અને હું તમને કથા સંભળાવું શાસ્ત્રની. સમ્રાટ કે બહુ સરસ, એમાં શું ખોટું? તો બોલો તમે શું સંભળાવો છો? તો તમે જે કહો તે. તો કે નહીં, તમે બોલો. તો પેલા રાજવી કે મને શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવો. બહુ સારું, સમય નક્કી થઈ ગયો. સવારનો પોર થાય, સમ્રાટ પૂજામાંથી પરવારે, પંડિતજી આવી જાય, રાજા દાસ અને શિષ્ય ભાવે બેસી જાય, ઊંચું આસન નાખી આપે પંડિતજીને, અને પંડિતજી ભગવદ્ ગીતાની કથા કરે. એમ કથા કરતા 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 ભાઈ 9મો અધ્યાય આવ્યો. અનન્ય ચિંતયંતા મામ એ જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે મારું અનન્ય ચિંતન કરે છે, સર્વભાવે ચિંતન કરે છે, સતત મને જોડાયેલો રહે છે, મારામાં જ મન રાખે છે, એવી રીતે વર્તનારો જે મારો ભક્ત છે, એના યોગક્ષેમનું ભગવાન શ્રી કૃષ્ણ કે હું વહન કરું છું. ભાવ જ એમણે કીધું, સમજાવ્યું કે યોગ એટલે જે જોઈએ તે ભગવાન આપે, અને ક્ષેમ આપેલું એને સાચવે, સંભાળે એ, આપે એને સંભાળે એ. ભક્તે કંઈ નહીં કરવાનું, પણ મારો થવો જોઈએ, અનન્ય થવો જોઈએ. ખૂબ દાખલા દલીલથી એમણે સમજાવ્યું. પણ જેવી કથા પૂરી થઈ એટલે પેલા સમ્રાટે કહ્યું કે ભટજી, મને બરાબર અર્થ સમજાણો નથી. એટલે ભટજી તો ટાઈમ પૂરો થઈ ગયો હતો, એટલે થોડો વધારે પ્રયાસ કરીને આવો અને મને સમજાય એમ કહો. એટલે બીજે દિવસે પંડિતજી તો જૂની જૂની બધી પ્રત એમાંથી ને બધાની કોઈની ટીકાઓના અંતે બધું ખોળી અને દાખલા દલીલ સાથે લોકભોગની રીતે પાછી કથા શરૂ કરી. 1-1.5 કલાક સુધી કથા કરી. એમાં નરસિંહ મહેતાના પણ દ્રષ્ટાંત આપ્યા કે અનન્ય ચિંતનથી નરસિંહ મહેતા જુનાગઢમાં થઈ ગયા, એમણે ભજન કર્યું તો ભગવાન એના 52 કામ કરવા દોડીને આવતા, એના બાપનું શ્રાદ્ધે કર્યું, એની દીકરીના મામેરાએ ભર્યા, શું શું ભગવાને નથી કર્યું, એને જેલમાં હાર પણ પહેરાવ્યા. યોગ ક્ષેમ વહામ્યહમ, બધું જ ભગવાન કરે છે. કથા પૂરી થઈ એટલે રાજાએ કીધું કે મને સમજાણું નથી હો, તમે વધારે પ્રયાસ કરીને આવો. ત્રીજે દિવસે પાછા પંડિતજી આવ્યો અને એને પછી દાખલા દલીલો કરીને બધું શાસ્ત્રની ટીકાઓના અંતે વલ્ભાચાર્ય ફલાણે રામાનુજ શાંકર ભાષણ બધાથી લઈ લઈને માંડીને વાત કરી, અને સેના નાયની વાત માંડીને કરી કે સેનો નાય વાળંદ રાજાની હજામત કરવા જાય, પણ સાધુ પ્રેમી માણસ, ભગવાનનો ભક્ત. એકવાર જેવો રાજાની પાસે હજામત દાઢી ચંપી તેલ મર્દન કરવા આવતો હતો ને એમાં સાધુની મંડળી મળી ગઈ, તો એ ઘરે પાછા ફરી ગયા અને સાધુને સેવામાં લાગી ગયા. અહીંયા સમ્રાટ પેલી ખુરશી ઉપર બેઠો છું, ટાઈમ ફિક્સ હોય, અને સેનો નાય આવ્યો નહીં, અને જો મોડું થઈ જાય તો નાયને તો ઓલું માથું કાપી નાખે રાજા. તો રાજા તો ગરમ ને, તપેલી કેટલી ખમે નહીં, અને અહીં તો સાધુની સેવામાં પડી ગયો. ભગવાનને ચિંતા થઈ તો ભગવાન સેના નાયનું રૂપ લઈ, એ અસ્ત્રો, એ મેલી કોથળી, એવા મેલા લગડા રાજ દરબારમાં આવ્યા અને પેલા સમ્રાટના પગ દાબે. ભગવાન એની હજામત કરે. બોલો કે જો મહારાજ, આવી રીતે જે એનું અનન્ય ચિંતન કરે એનું ભગવાન યોગક્ષેમ વહન કરે. કથા પૂરી થઈ એટલે રાજાએ કીધું મને બરાબર સમજાણું નથી હો, જરા પ્રયાસ કરીને આવો. ચોથે દિવસે આવ્યો, એક પછી એક દિવસે રોજ ને રોજ દ્રષ્ટાંતો આપે. વાચસ્પતિ મિશ્રનું દ્રષ્ટાંત આપ્યું કે એમણે વહામી ઉપર ચેકો મારી દીધો કે વહામી ન હોય, ભગવાન ઉઠાવીને થોડું લાવે, દદામી લખો. ગીતામાં ચેકો માર્યો, દદામી કરી નાખ્યું. એ આપણે આગળ કંઈક એકવાર કહ્યું છે. તો પછી ગોરાણીની પાસે સીધું સામાન આપવા માટે એક બાળક આવ્યો, ટોપલા ભરી ભરીને બધું લોટ દાળ શાક બધું, પણ એની જીભમાંથી લોહી જતું હતું. ગોરાણીએ ટોપલો તો લીધો કે આ મોકલો છે શેઠજીએ, પણ બેટા તારી જીભમાંથી લોહી કેમ જાય છે? તો તમારા પતિએ મને માર માર્યો છે એમ કહીને છોકરો તો વયો ગયો. પતિ આવ્યા અને પત્નીએ ફરિયાદ કરી કે તમે નાનકડા બાળકને આવી રીતે માલ સામાન તો મોકલાવ્યું, પણ એને જીભ ઉપર શું કામ પ્રહાર કર્યો?
અને વાચસ્પતિ મિશ્ર સમજી ગયા ભગવાન શ્રી કૃષ્ણની ગીતા એ ભગવાનની જીભ છે, એમાં મેં વહામી ઉપર ચેકો માર્યો, એ કૃષ્ણની જીભ ઉપર ઘસરકો પડ્યો, એને લોહી વહ્યું છે, માટે દદામી નહીં પણ વહામી સાચું છે. આવા દ્રષ્ટાંત આપ્યા. તોય પાછા રાજા સમાપનમાં શું બોલ્યા, મને સમજાયું નથી હો હજી બરાબર, તમે પ્રયાસ કરીને આવો. હવે આ જાત જાતનું આવી રીતે અઠવાડિયા સુધી કર્યું. પછી એને ઘરે ગયો અને વિચાર થયો કે સમ્રાટ આમ કેમ કરે છે, કે તમે હજી પ્રયાસ કરો, મને સમજાતું નથી. અને એ સમજાઈ ગયું. બસ 8મા દિવસનો સૂરજ જોઈ ગયો, દરબારમાં આવ્યા જ નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ અઠવાડિયું નીકળી ગયું. સમ્રાટ એને ત્યાં આવ્યા, પંડિતને ત્યાં જે એના ફળિયામાં આવ્યા, ત્યાં પંડિતજી હાથમાં માળા અને કૃષ્ણનું ભજન કરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સમ્રાટ આવ્યા તો ઉભો ના થયો. સમ્રાટે કહ્યું, પંડિતજી આપ તો મારા ગુરુ કહેવાય એટલે આપને હું પ્રણામ કરું, પણ રાજ દરબારમાં તમારી કથાની પ્રતીક્ષા કરું છું અને તમે આવતા કેમ નથી? તો કે મને સમજાઈ ગયું છે એટલે નથી આવતું. શું સમજાઈ ગયું? કે જે અનન્ય ચિંતન કરે એનું ભગવાન યોગક્ષેમ વહન કરે છે, તો માછી મારે તારી લાચારી કરવાની શું જરૂર છે? હું કૃષ્ણનું ભજન ના કરું કે હું કથા કરું પછી તું રૂપિયો રોડું આપે એનાથી હું મારો રોટલો ગુજારો કરું? હું નરસિંહ મહેતાના દ્રષ્ટાંત દઉં અને અનન્ય ચિંતન કરે, ભગવાન એને બધું આપે છે, તો પછી હું તારે ત્યાં શું કામ ઢસડા કરવા આવું? એટલે જેદુનો બેઠો છું તેદુનું પ્રત્યક્ષ પ્રમાણ છે, રોટલા તો મળે છે, પણ સમ્રાટ પણ મારી પાસે સામેથી આવે છે. આ યોગ છે બહાર. અને રાજા પગમાં પડ્યો. હવે મને સમજાઈ ગયું, હવે મને અર્થ સમજાઈ ગયો. મારે આ જ જાણવું હતું. મને પહેલે જ વખતે લાઈટ થઈ ગઈ હતી, પ્રકાશ થઈ ગયો હતો કે જો ખરેખર આમ જ હોય તો પંડિતજી મારી પાસે સામે ચાલીને શું કામ આવે છે? મારી પાસે શું કામ ભીખ માગે છે? મારી દક્ષિણા ઉપર લાચારી શું કામ કરે છે? તો કૃષ્ણની લાચારી કેમ નથી કરતા? અને તમને સમજાઈ ગયું, મને સમજાય. એ ક્યારે સમજાણું? પોતાની સાથે મિલાયું, સ્વાધ્યાય કર્યો, અધ્યયન કર્યું, મનન કર્યું, ચિંતન કર્યું, ત્યારે એ સેન્સમાં, એ સંદર્ભમાં શંકરાચાર્યજી કહે છે કે એક ટુકડો પણ, થોડું પણ તમે મનન ચિંતન કરો તો યમદૂત અડી નહીં શકે.